તો બીજી તરફ અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જર્જરિત હાલતમાં છે। TV13 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા બ્રિજની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી। બ્રિજની રેલિંગ પર સળિયા દેખાઈ રહ્યા છે। બ્રિજની નીચેના ભાગ પર પણ તિરાડ પડી ગઈ છે। મહત્વનું છે કે NHAI 8 મહિના પહેલા જ સમારકામ કર્યાની માહિતી છે। બ્રિજ રિપેર કરાયા છતાં પણ કેમ જર્જરિત છે તે એક મહત્વનો પ્રશ્ન છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? બાબુઓ ક્યારે સમજશે? પોતાની જવાબદારી સામાન્ય લોકોને ભોગવવાનો વારો આવે છે। વારંવાર આવી ઘટનાઓ બને છે। સમારકામ થઈ ગયા પછી પણ જો બ્રિજમાં તિરાડ દેખાતી હોય તો સમારકામ કેવી રીતનું કર્યું છે અને તેમાં સમારકામમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? હલકી ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે। શાસ્ત્રી બ્રિજમાં પણ જે જર્જરિત વસ્તુઓ જોવા મળી છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। TV13 ગુજરાતીએ જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે ખબર પડી કે બ્રિજની રેલિંગ પર સળિયા જોવા મળ્યા છે, એટલે કે બ્રિજ જર્જરિત હાલતમાં છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, વધુ એક બ્રિજ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ જર્જરિત હાલતમાં છે। રિયાલિટી ચેક કર્યા પછી ખબર પડી રહી છે કે બ્રિજ સમારકામ થઈ ગયા પછી પણ ગંભીર હાલતમાં છે। બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે ગઈકાલની આપણે જો વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં એક ગોઝારી દુર્ઘટના જે છે તે બની હતી। આણંદથી વડોદરા જતો જે ગંભીરા બ્રિજ જે છે તેનું એક બાજુનો સ્લેબ જે છે તે ધરાશાય થયો હતો અને તેમાં અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો 14 લોકો, નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। કેટલાક સ્વજનોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે। ત્યારબાદ હવે TV13 ગુજરાતીએ ગઈકાલથી જ એક મુહિમ ઉપાડી છે અને અમદાવાદ શહેરના જેટલા તમામ જે બ્રિજ જે છે ત્યાં જઈને રિયાલિટી ચેક જે છે તે કરી રહ્યું છે। અત્યારે હાલ હું આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે બ્રિજ જે છે જોઈ શકાય છે કે આ વિશાલાથી નારોલ તરફનો જતો આ બ્રિજ જે છે તે અત્યારે હાલ બીમાર હાલતમાં હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। તમામ જગ્યા પર આપ જોઈ શકો છો કે બ્રિજની બંને સાઈડ આ સીધા દ્રશ્યમાં હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જોઈ શકાય છે કે કયા પ્રકારની હલકી ગુણવત્તાનું આ મટીરિયલ વાપરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે હું ખાલી આને હાથ અડાડું છું ને આ વસ્તુ જે છે આમાં મટીરિયલ જે છે તે જોઈ શકાય છે। આ માટીનો ભૂકો નથી, આમાં સિમેન્ટ કે કશું નથી જોવા મળતું। ફક્ત ને ફક્ત જોઈ શકાય છે કે કેવા પ્રકારનું હલકી ગુણવત્તાનું આ મટીરિયલ આ ફક્ત અહીં જ નહીં, આખા જે બ્રિજ જે છે તેની બંને સાઈડની જો વાત કરીએ તો જોઈ શકાય છે કે આ જુઓ કઈ રીતનું આ આખું મટીરિયલ વાપરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે મારા હાથ અડાડવાથી જ આ તૂટી જાય છે, બરાબર છે। તો જોઈ શકાય છે કે કયા પ્રકારનું આમાં મટીરિયલ, હલકી ગુણવત્તાનું મટીરિયલ જે છે તે વાપરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે તંત્રની ઘોર બેદરકારી જે છે તે સામે આવી રહી છે, કેમ કે આ પ્રકારનું જ્યારે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થતા જે લોકો જે છે તેના કહી શકાય કે તેમના જીવનનું જોખમથી અહીં તે લોકો પસાર થવા માટે પણ મજબૂર થઈ રહ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જોઈ શકાય છે કે આ બ્રિજ જે છે તેના અંદરના સળિયા જે છે તે પણ બહાર આવી ગયા છે। સીધું સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતનું આમાં સમારકામ કરવામાં આવ્યું છે, કેમ કે 8 મહિના પહેલા જ નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા દ્વારા આ બ્રિજ જે છે તે જર્જરિત હાલતમાં હોય તેવું સામે આવ્યું હતું। ત્યારબાદ તેના દ્વારા આ બ્રિજનું સમારકામનું કામગીરી જે છે તે કરવામાં આવી હતી, પરંતુ કામગીરી કઈ રીતની કરવામાં આવી છે આ સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રિજની હાલત સખત દયનીય, એટલે કહી શકાય કે એકદમ બિસ્માર હાલત છે, બીમાર હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। કેમ કે આ પ્રકારનું જ્યારે મટીરિયલ અહીં વાપરવામાં આવતું છે, સાથે સાથે જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, સમારકામની વાત કરીએ તો સમારકામ અહીં કોઈ પણ પ્રકારનું ના થયું હોય તે પ્રકારનું જાણવા મળી રહ્યું છે। કેમ કે આ બ્રિજની ગુણવત્તા જોઈ શકાય છે, અહીંથી લાખોની સંખ્યામાં લોકો પસાર થાય છે, કેમ કે આ બ્રિજ જે છે તે મહત્વનો બ્રિજ ગણવામાં આવે છે। રોડ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજની હાલત અત્યારે તમે જોઈ શકો છો। અત્યારે હું ચાલતા ચાલતા આખો બ્રિજ જે છે તમને બતાવીશ કે કયા પ્રકારની સ્થિતિ આમાં જોવા મળી રહી છે। આખો બ્રિજ જે છે એક તરફનો જોઈ શકાય છે કે સંપૂર્ણ ક્ષતિવાળો બ્રિજ જોવા મળી રહ્યો છે। તંત્રને મોટામાં મોટો સવાલ છે TV13 ગુજરાતી દ્વારા કે આ શું કોઈ મોટો અકસ્માત બને તેની રાહ જોવાઈ રહી છે કે શું? જોઈ શકાય છે સીધું સ્પષ્ટ અંદરના જે સળિયા જે છે તે પણ બહાર આવી ગયા છે અને આખો બ્રિજની જે હાલત કહી શકાય દયનીય હાલત જોવા મળી રહી છે। આ જોઈ શકાય છે કયા પ્રકારનું મટીરિયલ આ જોયો ખાલી ફક્ત હાથ અડાડતા જ આખો જે છે તૂટી જાય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી છે। એટલે કે આ ખરેખર બહુ ઘોર બેદરકારી કહેવાય તંત્રની, કેમ કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય આ ફક્ત ના તો આ બાજુનો જ છે, નારોલથી જોડતો આ વિશાલા તરફ જવાનો આ રસ્તો જે છે તમે સ્પષ્ટ જોઈ શકાય છે કે અત્યારે હાલ કેટલા વ્હીકલો અહીંથી પસાર થાય છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યમાં કે અહીંથી લાખોની સંખ્યામાં વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં અહીં લોકો પોતાના ધંધા અર્થે અહીંથી બીજી તરફ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ જોઈ શકાય છે કે બ્રિજના બંને બાજુ જે પ્રકારે બિસ્માર હાલત જે છે તે જોવા મળી રહી છે અને તંત્રને એક મોટો સવાલ છે TV13 ગુજરાતી દ્વારા કે શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે?
તાત્કાલિક ધોરણે આના પગલાં જે છે તે લેવા જોઈએ, કેમ કે આ પ્રકારનું જ્યારે ગઈકાલે જ આપણે જોયું ગંભીરા બ્રિજ જે છે તે આપણે કલ્પના બહારની વસ્તુ થઈ છે, ત્યાં 14 જેટલા લોકો જે છે માસૂમના જીવ ગયા છે, તો તંત્ર શું હજુ પણ અહીં કોઈ આ બ્રિજ તૂટીને પડે અને લોકોના મોતની રાહ જોઈ રહી છે કે શું? એટલે તે મહત્વનું એ કહી શકાય લવલીન કે અહીં તંત્ર દ્વારા અહીં ધ્યાન આપવું જોઈએ. અહીં આવીને તેઓ જે પોતાની એસી ચેમ્બરમાં બેસી રહે છે ત્યાંથી બહાર નીકળીને આમ સામાન્ય નાગરિકો જે જગ્યાથી પસાર થતા હોય તેમના જીવનું કેટલું જોખમ છે તે તેઓ જોવું જોઈએ અને અહીં વહેલી તકે આ બ્રિજનું જે સમારકામ જે છે તે કરવું જોઈએ. જી લવલી. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ખરેખર નિંદનીય આ ઘટના, કારણ કે ગતરોજ પણ આદેશ આપવામાં આવ્યા તેમ છતાં હજુ સુધી ઘોર નિંદ્રામાં એ તંત્ર દેખાઈ રહ્યું છે. સ્પષ્ટપણે બ્રિજના દ્રશ્યો જે સામે આવ્યા છે, શાસ્ત્રી બ્રિજ અતિ જર્જરિત હાલતમાં હોય તેવા મારા સંવાદદાતાએ જે રીતે રિયાલિટી ચેકિંગ દરમિયાન લાઈવ દ્રશ્યો બતાવ્યા છે કે બ્રિજની કયા પ્રકારની પરિસ્થિતિ છે, તેમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં નથી લેવાયા. તેને લઈને આ સમાચાર અત્યારે સામે આવ્યા. ખરેખર તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક અકસ્માત થાય તેવા દ્રશ્યો છે.